ટેક્સી ચાલકોના આક્ષેપ હતા કે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા તેઓને યોગ્ય ભાવ નથી મળતા, તેમજ કોમર્શિયલ વ્હીકલની જગ્યા પર ખાનગી નંબર પ્લેટના વ્હીકલ ફરી રહ્યા છે, જે નિયમ વિરુદ્ધ છે. તેમજ અન્ય કેટલાક મુદ્દા પણ હતા, જેને લઈને ઓનલાઈન એપ્લિકેશનમાં ફરતી રિક્ષા અને ટેક્સીના ચાલકોએ રજૂઆત કરી અને હડતાલ પણ પાડી હતી. હજુ કે કોઈ નિવેડો ન આવતા આજે રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકોએ કલેક્ટર ઓફિસ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને સરકારને 3 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. 3 દિવસમાં પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો 24 જુલાઈથી 26 જુલાઈ સુધી અમદાવાદમાં તમામ રિક્ષા ચાલક અને ટેક્સી ચાલક હડતાલ પાડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો પહેલા તો એ કે 2023માં સરકારે જે 4+1 નો ભાવ વધારો કર્યો એ અમાને મળતો નથી. આ ઓનલાઈન મલ્ટીનેશનલ કંપનીમાંથી ઓલા, ઉબેર, રેપિડો, વનવે જે છે દરેક કંપની, એના વિરોધમાં અમે 24/7થી અચોક્કસ મુદતની હડતાલ કરીએ. અને અમારી સાથે સાથે રિક્ષા એકતા એસોસિએશન યુનિયન જોડાયેલું છે, જેમાં એવું છે કે રિક્ષા એસોસિએશન યુનિયન અને અમારી બેની માંગણીઓ સેમ છે કે અમારા ભાવ મળતા નથી. પ્લસ અમદાવાદ, ગાંધીનગરની અંદર પ્રાઇવેટ 2 વ્હીલર જે ચાલી રહ્યા છે, જે સરકારશ્રીનો આદેશ છે કે જે બંધ કરવા અને યલો નંબર પ્લેટના 2 વ્હીલર સેલ્ફ ડ્રાઈવમાં આપવા, જેનું અમદાવાદની અંદર કોઈ પણ પ્રકારનું પાલન થતું નથી. એટલે અમે આની પહેલા પણ કલેક્ટરશ્રીને આવેદન આપ્યું અને આજે અમે ફરીથી 3 દિવસ માટેનું આવેદન આપ્યું છે. જો આ 3 દિવસમાં અમારી માંગ નહીં સંતોષાય તો 24/7/2024થી બુધવારના રોજથી અમે અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરીએ. રિક્ષા એસોસિએશન તથા સિટી ટેક્સી વેલફેર એસોસિએશન વતી એ તો 1 વર્ષથી હેરાન પરેશાન છે રિક્ષા ડ્રાઈવરો. ઓનલાઈન એપ્લિકેશનથી જે હેરાન પરેશાન છે અને ગેરકાયદેસર ચાલતા સફેદ નંબર પ્લેટ 2 વ્હીલર જે ચાલી રહ્યા છે, સરકાર પોતે જાહેર કરી રહ્યા છે કે આ 2 વ્હીલર ઉપર કોઈ પણ પેસેન્જર બેસવું નહીં અને આ કંપની જે ચલાવે છે એની પર કાયદેસરના પગલાં લેવામાં આવશે. તેમ છતાં આ કંપનીઓ બિંદાસ ચાલી રહી છે. કલેક્ટર સાહેબની વાત કરીએ તો છેલ્લા 1 વર્ષ પહેલા પણ અમે 500 રિક્ષા ડ્રાઈવર આવ્યા હતા અને આજે 1 વર્ષ થઈ ગયું, તેમ છતાં આ વસ્તુનો નિકાલ આવ્યો નથી. એના અનુસંધાને આજે 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે સરકારને. કલેક્ટર સાહેબશ્રીને લેટર આપ્યો છે, આવેદનપત્ર અને રૂબરૂ રજૂઆત કે 3 દિવસમાં આનો નિકાલ નહીં આવે તો આવનાર 24 તારીખથી માત્ર રિક્ષા ચાલકો યુનિયન નહીં પરંતુ ટેક્સી યુનિયન પણ આમાં જોડાઈ સંપૂર્ણ રીતે બધા બંધમાં જોડાશે અને હડતાલ પાડશે.